વેલકમ ટુ ફ્લેવર લેબ. આજે તમારી સમક્ષ એક નવી રેસીપી લઈને આવ્યો છું, તવા પુલાવ, જે એકદમ બોમ્બે સ્ટાઇલ રહેશે. તો ચલો બનાવી લઈએ. તવા પુલાવ બનાવવા માટે એક તવા પર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીને આપણે તેમાં ચોપ્ડ ઓનિયન નાખી દઈશું. એકદમ બારીક સમારેલી ડુંગળી એને આપણે સાતળી લઈશું. એકદમ સરસ રીતે ડુંગળી સતરાઈ જાય ત્યારબાદ તેમાં આપણે કેપ્સિકમને પણ એકદમ ચોપ કરીને નાખી દઈશું. 1 મિનિટ સુધી કેપ્સિકમને સાતળી લીધા બાદ ત્યારબાદ આપણે એમાં ટમેટાં નાખી દઈશું. ટમેટાને પણ સરખી રીતે આપણે વ્યવસ્થિત રીતે પકાવવા દઈશું. ત્યારબાદ આપણે વચ્ચે જગ્યા કરીને ત્યાં થોડું ફરી વખત તેલ લઈને એમાં આપણે લસણ અને મરચાંની ચટણી નાખી દઈશું અને એને પ્રોપર ગરમ થવા દઈશું. આ જ લસણ અને મરચાંની ચટણી જ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે. આ રીતે કરશો તો પ્રોપર બહાર જેવો જ તવા પુલાવ બની જશે. અને પછી આપણે બધું મિક્સ કરી લીધું. ત્યારબાદ તેમાં આપણે પાઉંભાજી મસાલા અને સ્વાદ અનુસાર મીઠું નાખીને થોડું પાણી નાખીને આપણે એને સાતળી લઈશું ફરી, જેથી એકદમ સ્મોકી ફ્લેવર આવી જાય. તવા પુલાવનો બેઝ તૈયાર છે. ત્યારબાદ આપણે એમાં બોઇલ કરેલા રાઈસ નાખી દઈશું. આ રાઈસને બોઇલ કરતી વખતે તેમાં હળદર નાખેલી છે. એને મિક્સ કરી લઈશું. મિક્સ કરતાં જ તૈયાર છે ગરમા ગરમ તવા પુલાવ. આજે જ બનાવો અને અમારા પેજને સબસ્ક્રાઈબ કરો.